કાલ હું ઘનશ્યામ ભાઈ જ વાત કરતા હતા કાંઈ નહીં પણ હવે ના ખાઈ જાય તો હું તમને એમ જ કહેતી હતા એક ઊભો કરીને આમ નાખી દઉં એટલું હવે કટકા કરીને નાખી દો એટલે ઉડે નહીં ને કાંઈ નહીં અહીંયા આગળ હા એને જોઈન્ટ કરી દેવું પણ એમ નહીં થોડુંક હજી આઈ બુદ્ધિ અંબાવી ગયું એમ કહું હા એટલે આ હે ને સેજ આમ ઊંચું કરીને ઓલું ઓસરી જેવું થઈ જાય ચાલો બધાને જય સ્વામિનારાયણ આ બાનું ઘર બની ગયું છે અને હજી ચાલુ જ છે કામ પેલા જો ભગવાનનું એનો બિચારા માતાજીનું મંદિર બની ગયું બહુ રાજી થઈ ગયા અને એક આખો રૂમ બનાવી દીધો સરસ એને રહેવાય એવું કરી દીધું આનો દરવાજાનું જોતા આવજો ને જાવ ત્યારે વિષ્ણુભાઈ પતરાય સરસ ચડાવી દીધા જો જય સ્વામિનારાયણ જય માતાજી જય માતાજી બની ગયું ને તમારું ઘર થઈ ગયું હવે વણ ગરમી નહીં લાગે ઠંડુ નવું હે ને એટલે ઠંડુ લાગશે એ રામ એ ભગવાન લાદી નાખ દઈ કલર કરી દઈ પછી રેવા આવવાનું કોઈ વાંધો નહીં હો હજી આમાં બધી લાદી ને બધું નાખી દઈશું હું આ ગઈ હતી આમ યાત્રામાં હા હો યાત્રામાં ગયા મને નહીં પગે લાગવાનું બા આ જે બધા દાતાઈ દીધી ને એના માટે પ્રાર્થના કરવાની કે તમને જો એને મસ્ત એક રૂમ બની ગયો ને ઓસરી હજી થઈ જાય તમારે જેથી કરીને તમે સરસ રીતે રહી શકો એક કઈ વાંધો ને કઈ વાંધો તમે રાજી ને હવે રાજી હો બાપા ખરેખર જો તમે કરી દીધું મને મેં શું કર્યું ભગવાને કર્યું તમારા માતાજીએ કર્યું બધા દાતાએ મદદ કરી હા બધાય મદદ કરી એની તમારે રોજ ખાલી પ્રાર્થના કરવાની કે ભગવાન એનું સારું કરે બસ હા હાવ ખુલ્લામ રહેતા તેને કરતા થઈ ગયું ભગવાનને ઈ જ માતાજીને પ્રાર્થના કર્યા રાખજો બસ કે હવે દિન દુખિયાની અમે સેવા કરતા રહી અમને એવી શક્તિ આપે ના હું 2 દિવસ થયા પણ થોડું કામ હતું કપડા ને થાક ને ઉતરે પછી મેં કીધું આવું સરસ થઈ જાય હજી આને આમ થોડું કરી નાખજો આજ લઈ આવજો અહીં સુધી આ દિવાલ સુધી હા એટલું લેતા આવજો બે એક એક પેપ જો હે ને તમને એવું આવડે બધું આવડે ખાલી ભણ્યા નથી નહીં તો કલેક્ટર હોત વિષ્ણુભાઈ હું નહોતી તા બધું વિષ્ણુભાઈ કામ પૂરું કરાવી દીધું બાનું કાબા આનો દરવાજો જોતા આવજો આજ એવું તો આજ લાદી જોતા આવશો હા લાદી ને બધું જોતા આવજો અને હજી જે પણ મદદ કરવી હોય એ મદદ કરજો તમ તારે કેમ કે હજી ભાના ઘર બનાવવામાં ઘટે છે પણ જેની ઈચ્છા હોય મદદ કરજો એવું નથી કે બધાને કહું છું જેને એમ થાય કે અમારામાં ફૂલ નહીં પણ ફૂલની પાખડી રૂપે મદદરૂપ બનવું છે તો ચોક્કસ બનજો શું કયો મુનાભાઈ ચંદુભાઈ ક્યાં ગયા નથી આવ્યા આજે એટલું જ હતું પ્લાસ્ટર નું એટલે ને આમ જોવો ભાઈ અહીંયા આવો આ હે ને આ માટી એમાં ભરી દેજો એટલે પૂરણ થઈ જાય અંદર અંદર રૂમમાં લાદી નાખવામાં જોહે તમે આ 2 દીમાં બધું એમાં નાખી દેજો વિષ્ણુભાઈ હું કહું ને વિષ્ણુભાઈને ખબર જ છે કે આ માટી બધી એમાં જ નાખવાની કહી દેજો એને આ 2 દીમાં હે ને અહીંથી ભરીને એમાં નાખી દે એટલે ઓલી પૂરણ થઈ જાય ત્યાં બધી માટી હો એટલે એમાં પૂરણ કામ થઈ જાય અને પછી લાદી ફિટ થઈ જાય બાનું ઘર બની ગયું સરસ પણ અહીં બારી ન મૂકી એમ ને અહીં બારી ન મૂકી અહીં ન મૂકી હવે બિચારા ખુલ્લામાં રહેતા હતા એના બદલે એનો આઈસરો થઈ ગયો બહુ નહીં કરવું પડે વિષ્ણુભાઈ આ બહુ ઈ નાખશે ને આવડું એટલે થઈ જાય એમ નહીં આ નાખશે ને ઈ નાખશે એટલે થઈ જાય આરામથી થઈ જાય મજબૂત એવું થયું જો
તમારે હવે ઉપાધિ જ નહીં. દયા થજે તમારા દયા થજે મારી. તમારા મોઢા ઉપર જ કહે તમે બહુ ખુશ થઈ ગયા હો. કેટલા આમ તમે કોઈ દી ધાર્યું તું થાય? ના ન થાય એવું જ હતું. મારો નથી થાય કીધું. એમ જ કહેતી હતી હું કે મારું હવે ઘર ન થાય ને હવે રખડવાના દી આવશે કે મારે એવું થઈ ગયું તું મસ્ત. તમે વચતા ને એટલી દયા કરી મારી. આ ભાવ ગામે ત્યાં બધાએ હવે ભગવાને કીધું અને ભગવાન માતાજી બેઠી એની દયા. હા બસ એને તમે જેને રોજ સંભાળતા હોય ને એ કોકના હૃદયમાં વસે. એ અમારા શામજીભાઈ જન્મ દિવસ હતો અને કરિયાણું દેવા આવી એમાં. હા એમાં નહીતર મને ક્યાં ખબર હતી. સાચી વાત છે. હજી કરિયાણું તમે પહેલા વહેલા જ ત્યાં તો હજી તમારે રહેવા જેવું હતું. તારે હતું સાપરું આમ. હા હા હતું. તો આ ખૂણો એટલો પડી. હા હા ત્યાં તો હતું તમારે ઝૂંપડા જેવું હતું. ઝૂંપડા ભર્યા હતું. થેન્ક યુ ભાઈ. ગૂગલ પે નંબર 98171993 98171993 એ મારો કોન્ટેક નંબર છે. અને સરસ હજી અહીં તમને સેટી કા ખાટલો તમારે જે શું રાખવું એ સેટી રાખવી કે ખાટલો? રાખશું. સેટી ને ગાડલું. હા હા એ તમને લઈ દઈશ એટલે તમારે એની ઉપર સુવાય. હા. અને એક બે બોલા નાના નાના હજી આવે ને તો આ અભરી કરે એવા દીજો. હા હા એ તો આ ભાઈને કઈશ કરી નાખશે. હા હા કરી નાખશે ઈ તો. બે ત્રણ આઈ નાખે. હા હા એ તો કરી નાખશું વાંધો નથી. હા હા કોઈ આજો હા હા કઈ વાંધો નહીં તમારે મુકાઈ જાય. એથી ન પડ્યું. ઈ આ બધું થઈ જાય ને એટલે આવશું પેલા અહીં તમારે માતાજીને પધરાવ દેવું અને દીવો કરીને પછી આમાં રહેવાનું. સાચી હો વાત. હો, કોઈ વાંધો નહીં તમને. મગ ને થોડીક ભગવાનની લાપસી અને માતાજીને ધરાવજો. હા આમાં શું છે? એમાં કઈ નથી. આ ટેકો મૂકવા ગયા. ઠેક હા ભલે રહ્યું વાંધો નથી. હા. મજૂરી કરતા હતા. વાંધો નહીં નીચે પડાવ્યું થાય કે મારી બે બધા બસ. તમારે ખાલી રોજે દીવા કરો ત્યારે એટલું રોજે કહેવાનું જીવો તાહુદી કે જેને આશરો મને કરી દીધો હોય ભગવાન એનું સારું કરે બસ. કેમ કે આમાં કોઈ 2 રૂપિયા 5 રૂપિયા 100 રૂપિયા એમ બધા કોઈ 20,000 એ તો કોઈ 15,000 એમ મદદ કરી હોય ત્યારે બન્યું હોય. મેં તો જો ખાલી છે ને વાત જ બધાને કરી હોય એટલે ખાલી હું તો ખાલી આમ કહીને ટપાલી પણ કરવા વાળા બીજા બધાય છે. સાચી વાત છે. એટલે તમારે એની પ્રાર્થના કરવાની. આપણે કોક કાંટો કાઢે તો આપણે કેમ ભૂલી? તો આ તો તમારો આશરો તો આપણે ખાલી બીજું કાંઈ નહીં માતાજીને એટલું કહી ગઈ કે આમાં જે પણ અન મન ધનથી સેવા કરી હોય એને ભગવાન સુખી રાખજો બસ. અને એના ધનના ભંડાર ભર્યા રાખે તો તમારા જેવા કેટલાય ખુલ્લામ રહેતા હોય એને આશરા થાય. થઈ જાય. આને પેલા એક બાનું કરવાનું જ હતું પણ પછી બધી તપાસ કરી અને પછી મેં એને એમ કીધું તમે ન હોય ને પછી જો કોઈ એવા એકલા બા હોય તો એનામાં રહેવા દેવાના. તો ઈ કે ના પછી મારા છોકરા હોય ને મેં તો નથી કરી દેવું ઘર. કેમ કે પછી કોઈ એવા બિચારા ભલે ને રહેતા. હા ને એમ તો નહીં. હા કોઈને આશરો મળે હે ને. આમને એક ધાબા વાળું ઓલી આમ બહાર છે. હા એટલે એમાં હું રહેતી હતી ને 500 રૂપિયા ભાડું કહેતા હતા. કાંઈ વાંધો ને હવે તમારા ઘરનો આશરો થઈ ગયો ને બસ. એ બધું થઈ ગયું. અસલ થઈ ગયું ને હવે જો તમને ગરમી નહીં ને આમ કાંઈ નહીં થાય ઠંડુ ને ઠંડુ. ઠંડુ રહેશે. અને તમે તો રાવળ એટલે આ તમારા આશીર્વાદ તો અંતરથી બધાને ફળે જ. માતાજીને સૌનું સારું કરે બાપા. હા દયા કરે તમારી બધાય. મારો કોન્ટેક નંબર 98171993 98171993. તમારું નામ શું છે બા? મેં નામે નથી પૂછ્યું. જમનીબેન ઠેક સારું લ્યો. ભલે ભલે આ બધું બની જાય ને પછી હું આવીશ પછી આપણે વિડીયો લઈને પછી રહેવા જાજો. અહીં સેટીને બધું રાખી દઈશ ગાદલું હો સારું. બધું એટલે તમારે ઉપાધિ નહીં. પછી વિષ્ણુભાઈ મુહૂર્ત કરશે. વિષ્ણુ નારાયણ કહેવાય ને વિષ્ણુભાઈ એટલે હું ન હોય તો જાજુ કામ વિષ્ણુભાઈ જ કરતા હોય. સાચી વાત છે. હો. કેટલું દોડતા હતા ને. બધું કામ હા એમ અમે બાધી એટલા બે અમે બે બહુ બાધી તન દી બોલી નહીં. સાચી વાત છે. કા વિષ્ણુભાઈ? પછી વિષ્ણુભાઈ રોવે હું ન બોલું ને એટલે એવો ભાઈ બેન નો પ્રેમ. હા મને અમે બાધી એવા બે હો. ઈ કે આમ ને હું કહું આમ. અને અમારા મુનાભાઈ નહીં કા આશ્રમ તમે બનાવ્યો ને
હે હા આશ્રમનું કામ છેલ્લું બાકી હતું એને જ બનાવ્યું બધું હા ઓલા એ પૂરું ન કર્યું ગડબડ ગોટો કરતો ધોકાયો પણ તમે પૂરું કર્યું બરાબર નો ધોકાયો રાતે ગોતી આવીને માર્યો મેં કીધું આ સંસ્થાનો પૈસો ખાધોય નથી ને ખાવા દઈશ નહીં તારથી કામ પૈસા લાવો લાવો કરે કામ ન કરે પછી મારું નહીં એ તો જેમ જોયું એને ખબર જ છે પણ મને માતાજી આવી જઈશ ક્યાં આવી જાય ખબર નથી રહેતી એ હાયરો કરાવ નાખશો ને આજે વિષ્ણુભાઈ આ દોરડું નાખવાનું હા ઓલું કરવું જોઈશે ને માતાજીની દયા હતા એટલે ઠીક વાંધો નહીં તમારે આ માટી કાલામાં નાખ દેવાની હા ઓલા ભૂલતા નહીં સારું આ તો વેલો પડી ગયો ને પાણી સાંટવા જતો હતો વેલો પડી જતા ઢેસાને સોલી ગયો આવી ગયો છે થોડોક કીધું બેટા આવડો આવડો કરતો હોય બાપા રાત નથી હોતો જ નથી ચોઈસે કલાક આવડા વાંટો મારતો હોય ઘડીક વેળું સારા ઘડીક આ કરે ચાલો બધાને જય સ્વામિનારાયણ અને ભગવાનને પ્રાર્થના કરી જે પણ આ જોડાવ હજી આગળ કરવાનું જ છે થોડુંક ઓસરી આખી જે બની ગઈ જે પણ આમાં જોડાણા હોય ભગવાન એને સુખી રાખે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના હો હા એ કરવાનું જ છે કરી નાખવાનું જ છે કરી નાખવાનું છે અને એમ નથી કાલ હજી આવવું જ પડશે તમારે આ કરવાનું છે જૂચું બરોબર ને કામ અત્યારે થઈ જાય લીસ આને એમાં થોડુંક ઓલું નાખીને આમ ઓટા જેવું આ ના ના એટલું આ દિવાલ થી દિવાલ એટલે અહીં સાફ કરવું હોય તો આને કહી દો એટલું કરી નાખે ચોખ્ખું નીચે આમ ઓલું થઈ જાય ને એમ પટો આપણે કેમ મંદિરમાં ફરતો ઓલું કર્યું તેવું માલ નાખીને આ મૂકવાય તો તમને ખબર મને તો હું કેમ હા તો બા બાંધી દો બહુ નહીં આમ એક ઈંટ નું આ ઓટો હા એ સીધું આ થઈ જાય હા હા એ કરી નાખજો શું કરે છોકરીઓ ભણે છે કે નથી ભણતી ઠીક જોજો પછી અહીં મૂકી જાજો એવું હોય તો ન ભણાવાય ત્યારે અહીં ભણાવી દેવું અહીં મૂક દેજો હો કામ ઓછું કરાવજો ભણાવજો જિંદગીમાં ભણવું જરૂરી છે પછી જિંદગીમાં સમય નહીં આવે જો અમને અફસોસ થાય કે ભણ્યા હોત તો આટલો મગજ હાલત વધારે કેટલો હાલત પણ ભણાવજો ભલે હાલો સરસ બની ગયું જો એક રૂમ ને ઓસરી ભગવાનને પ્રાર્થના કરી કે આવી પરિસ્થિતિ દુશ્મનને ભગવાન ન આપે અને આપણાથી થાય બધાથી એટલી કોઈની મદદ કરી છે ને કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો ભગવાનને કંઈ રાજી રહેજો ને માફ કરજો અને જે પણ દાતા મન ધનથી જોડાયા છે ભગવાન એને ખૂબ આપે જેથી કરીને આપણે આવા કોઈ દિન દુખિયાની સેવા કરતા રહી અને કોઈનો આશરો મળે એવી આપણે બધા પ્રયત્ન કરતા રહીએ આ એક સાંકળ બનાવશું ને ત્યારે જ આ બધું શક્ય બનશે એટલે જ હું કહું છું ને કે એવું એક ગ્રુપ બનાવવું છે કે મહિને ખાલી 100 રૂપિયા આપે ને તો એવા ઘણા બધા લોકો આપણી સાથે જોડાઈ જાય ને તો આવું કોઈ દિન દુખિયા હોય ને એનું મકાન છે ને આપણે બધા ભેગા થઈને બનાવી શકીએ પણ એમાં ઝાઝા લોકો સહયોગ બને ને બહુ મોટું ગ્રુપ બની જાય મહિને 100 રૂપિયા એટલે કાંઈ ન કહેવાય તો આપણે કેટલા બધા બિચારા આવા આશરા વગરના રહેતા હોય ને તો એને આશરો બનાવી શકીએ એમ એટલે એવો વિચાર છે કે ગ્રુપમાં જેમ બને ને એમ બધા જોડાજો મારો કોન્ટેક નંબર છે 98171993 98171993 અને તમારું નાનું એવું યોગદાન હોય ને તો આપણે બધા સાથે મળીને એટલી બધી સરસ સેવા કરવી છે ને કે આપણે બધાનું કર્મ બંધાય ને તો ઉપર જઈને ભગવાન રાજી થાય આ જગતને તો રાજી નથી કરવું પણ આપણા કર્મ બધાના થોડી થોડી ફૂલ નહીં પણ ફૂલની પાકડી રૂપે ભેગું થાય એટલે ઉપરવાળાને રાજી કરી બસ એક જ ધ્યેય છે તો જે પણને ઈચ્છા હોય તો મને વોટ્સએપ કરજો
એટલે મારો વોટ્સએપ નંબર, કોલિંગ નંબર, ગૂગલ પે, ફોન પે, પેટીએમ બધો એક જ નંબર છે, 981719 923, 981719 તો એ ગ્રુપમાં જોડાજો. વર્ષે તમારે ખાલી 1200 રૂપિયા થાય, તો એ 1200 રૂપિયામાં આપણે કેટલા બધાની સેવા કરી શકશું જ્યારે બહુ મોટું ગ્રુપ થશે ને ત્યારે. એટલે ચોક્કસ તો મને વોટ્સએપ કરજો, કોલિંગ તો નહીં પણ વોટ્સએપ કરજો આ ગામ ને આ નામ, એટલે આપણે બધી વાત કરશું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. થેન્ક યુ કે આ બાના મકાનમાં જે પણ મદદરૂપ બન્યા હોય અને હજી કોઈની ઈચ્છા હોય તો બનતા રહેજો. અને તમને એમ થાય ગુપ્ત દાન કરવું છે તો ગૂગલ પે, ફોન પે, પેટીએમ બધો એક જ નંબર છે, 981719 923, 981719 હું મારા માટે તો જો ક્યારેય ન માગું, પણ બીજા માટે માગતા મને સેજ પણ શરમ નહીં. હું તો મારા માટે મરું તોય ન માગું, પણ બીજાના માટે મને કાંઈ કોઈને કહેવું પડતું હોય તો મને શરમ નહીં થાય, કેમ કે કોઈની વેદના માટે હું કહું છું, મારા માટે જ કહેતી નથી. અને તમે પણ જોડાણા આવીશો તો ક્યારેક છે ને કોઈના એવા આશીર્વાદ આપણને ફળી જાય ને કે જિંદગી બદલી જાય. એટલા માટે હરેકને હું તો પ્રેરણા કરતી હોઉં છું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને જે પણ અનમન ધનથી અમારી સાથે જોડાયેલા છે બધાનો ખૂબ ખૂબ આભાર.